તો ચલો હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. તો અત્યારે આપણે પપ્પાનું સ્કૂટર લેવા જઈએ છીએ, કેમ કે કાલે તો આપણે ફાઇનલ કરી આવ્યા છે, તો આપણે અત્યારે લેવા જવાનું છે. તો મમ્મીને ને પપ્પાને આપણે લઈને જ જતા, કેમ કે ત્યાં જઈને પણ એ વળી પપ્પા એમ કહેશે કે ના લેવું તું ને હમણાં પછી લઈ લે ને એમ કંઈક કરત. તો આપણે એવું વિચાર્યું છે કે ડાયરેક્ટ ત્યાંથી લઈ અને ઘરે જ સરપ્રાઈઝ આપીએ કે આલ્યો તમારું નવું સ્કૂટર. તો એમ એટલે અત્યારે હું કલ્પેશભાઈ અને હેમાંગી, જય અને મારા બે ટાબરિયા અમે આટલા જણા જાય છે. અને વિકી આવવાના હતા પણ બોટ આવી ગઈ છે એટલે વિકી નથી આવતા, બાકી અમે આટલા જવાના હતા. તો ચાલો આપણે હવે જઈએ અને પછી કયું સ્કૂટર છે, કયો કલર છે એ તમને ન્યૂ કલર છે, અત્યારે ન્યૂ નીકળ્યો છે કલર, તો એ આપણે લીધો છે. બ્લેક ને વ્હાઇટ ને એવા તો કોમન છે, તો આપણે નવો કલર લીધો છે. તો ચાલો આપણે જઈએ અને તમને બતાવું કે પપ્પાનું શું રિએક્શન છે. જો માસા દીકરી બે મસ્તી કરે છે. ચીસુ ના દખાય ઘાસ ખાવી આ ધીરજથી મોકલી લે, ધીરજથી આ દર્શન છે. બસ બસ ઘોડાને કરો આવી ગઈ. તો પપ્પા તો ખુશ ખુશ થઈ ગયો, નવું સ્કૂટર આવી ગયું કે હા. આટલી કોશિશ કરતો ના તો જો આર તો અમે લેતા આવ્યા છે ને મમ્મી આ બધું કમ્પ્લીટ કરી લીધું છે. તો મમ્મી તો જો છગાય છે. ચાલો કરી લ્યો. ચાલો જો સ્કૂટરનો કલર અમે આ લીધો છે. હા સૂકા એટલે દેખા હે. હા એટલે જ પછી કરીને એ પછી નથી લેતા, એટલે જ એટલે અમે વિચાર્યું કે એનિવર્સરી છે ને, ના એ કરજો તો જિંદગી ભર રહેવાનો જ છે. કે હું છે એમ. થઈ ગયું સરસ. ચાલો કેવો લાગ્યો કલર? હેલ્મેટ આપ્યું ચાલે, હેલ્મેટ પહેરીને જ જવાનું હવે. હા હવે હેલ્મેટ પહેરવાનું જ. હવે આ તો નીકળવા માંડ્યા બધી ફૂલ ને. એક તો અમે જીવ આ લેવો તો એ મહિલો નહીં, પીરો મહિલો. નાની ચાલો નહીં કે બે નહીં એમાં થાય ને હરખા અડધો અડધો હાથ બગડેલો. આમ 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 કર, આમ કર. જો બધાય પગ કરતા હોય પણ આપણે પગ નથી કરવા. આપણે એ ઉપજે ઉપજે, આપણે હાથ ના કરાવી લઈએ. જો માં ઉપર છે ને અહીંયા હો, બે હારે હારે બે ભેગા કર, આમ ભેગા ભેગા કરે. જામ આમ 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 આમ. હા બસ ચાલો સરસ. ચાલો આ નાની પાણી ક્યાં? નાની પાણી આપો હવે. તો સ્કૂટર તો જોઈ લીધું, પણ આ કૃપાલીબેનને હક ના વળ્યો ને કે હેલ્મેટ જોઈ લઉં, કે એમ નહીં કે સ્કૂટરના કલરનું છે કે બ્લેક છે કે હું એમ. બ્લેક જ હોય ભાઈ. જો
એમ કે સારું હોય મજબૂત હોય એમ ક્યાંય જાઓ તો પહેરજો. તો ચાલો અત્યારે થઈ ગયા છે રેડી અને મેં તે દિવસ પહેર્યો હતો ને ઓરેન્જવાળો ડ્રેસ ઓરેન્જ નહીં પણ તમે સમજી ગયા હશે તે દિવસ મેં કીધું હતું કલર. તો આપણે થઈ ગયા છે રેડી અને અત્યારે રેડી થઈને આપણે જાય છીએ રેસ્ટોરન્ટમાં જમવા. તો ચાલો આપણે જમવા જઈએ અને હું રેડી થઈ ગઈ છું. જીએનસીને હજી રેડી કરવાની બાકી છે આપણે. તો આપણે ગિફ્ટ તો કંઈ લીધું નથી કેમ કે મમ્મી અને પપ્પાએ ના જ પાડી દીધું. જીએનસીને જો હજી છે ને બાકી છે રેડી કરવાની આપણે. તો જીએનસીના હજી કપડાને ચેન્જ કરવાના છે તો એ કપડાં હા અહીંયા જોઈ લીધું. દરરોજ માટેની છે ને જીએનસી આવા ચિત્ર કરે છે. પપ્પાનો ભાઈ ચાચુ પપ્પા. તો ચાલો આપણે થઈ જીએનસી હાવ. તો આપણે થઈ ગયા છે રેડી અને આપણે છે ને મમ્મી અને પપ્પાએ ના જ પાડ્યું હતું કે કંઈ પણ લેતા જીએનસી બપોર જમ્યું નહીં ને એમ કીધું છે એ કે કંઈ પણ લેતા નહીં ગિફ્ટ કે એવું કંઈ. તો આપણે છે ને સરસ મજાનું ગિફ્ટ તો આપણે જે લોકોને જરૂર હતી ને એ આપણે એ લોકોને દઈ દીધું છે સ્કૂટર. તો સ્કૂટરનો કલર કેવું લાગ્યું ને મને કોમેન્ટ કરજો. અને આ જીએનસી ના કર એમ ના કરાય દીકા હાવ દોરાઈ જાય અહીંયા. તો શું કહેતી હતી હું સ્કૂટરનું કહેતી હતી. તો સ્કૂટર પપ્પાએ જોયું ને તો ખુશ થઈ ગયા. અમને એવું હતું કે પપ્પા સ્કૂટર જોશે ને તો વળી ક્યાંક ગરમ થઈ જશે કે કંઈક કહેશે કે હું કે પણ પપ્પાને ખબર જ હતી કે એને સ્કૂટરની જરૂર છે એમ કેમ કે ઓલું સ્કૂટર બહુ જૂનું થઈ ગયું હતું અને એમાં હવે કેટલું ઓલું થઈ ગયું હતું એટલે પછી એ પણ ખુશ થઈ ગયા. મમ્મી ખુશ થઈ ગઈ અને કૃપાલી કે આની કહેતી હતી પપ્પાને સ્કૂટર બદલાવાનું. તો ચાલો ફાઇનલી લોકોનું સ્કૂટર બદલી ગયું અને આપણે અત્યારે રેસ્ટોરન્ટમાં જમવા જવાનું છે. તો આપણે હમણાં જમવા જઈએ. આપણે રેડી થઈ ગયા છે જીએનસીને રેડી કરી દઉં અને પછી આપણે મમ્મી ઘર છે અને પપ્પાએ છે ને મમ્મી માટે ગિફ્ટ લીધું છે તો એ પપ્પા આપી દેશે. તો ચાલો અને બધાને છે ને એમ થતું હશે હું કહી દઉં તમને કે બધાને એમ થતું હશે કે આ લોકો શું આવી રીતે ગિફ્ટ આપતા નાના તાબડિયાની જેમ ગિફ્ટ આપતા હશે ને લેતા હશે ને કરતા હશે ને આવું બધું કરતા હશે. પણ સાચી મજા તો છે ને આમાં જ છે. આવી જિંદગી જીવવામાં જ સાચી મજા છે કે નાની નાની વાતમાં જ છે ને આમ એક ખુશી આમ છીપેલી હોય. હા વાંધો ને હમણાં કપડાં ચેન્જ કરવાના જ છે. તો જો અહીંયા નાનકડી અમે કેક લેવા આવી ગયા છે. બહુ મોટી નથી લેતા પણ એકદમ નાનકડી લેશું એટલે એમ કે ખવાઈ જાય એમ એટલે. તો ચાલો અહીંયા આવી ગયા છે આપણે ચિરાગ રેસ્ટોરન્ટમાં. પપ્પા જો ચા શું લઈને આવ્યો. જો અમે અહીંયા પૂગી ગયા છે ચિરાગ રેસ્ટોરન્ટમાં. એટલે હોય તો જો મંકી કેવા લાઈટ લઈને ઊભા છે. તો અહીંયા હું ફર્સ્ટ ટાઈમ આવી છે, પહેલી વખત આવી છે. અને આ મેન્યુ અમે જોતા હોય ને ત્યારે છે ને મને આ મેન્યુમાં જોવા કરતાં છે ને બીજાના ટેબલ ઉપર વધારે ધ્યાન હોય. તમને થતું હોય એવું? જો આમાં જોવાનું હોય ને આમાં જોઈને આપણે આમ કહીએ ને કે આ વસ્તુ મંગાવી છે એની કરતાં મને બીજાના ટેબલ પર વધારે ધ્યાન હોય કે એ લોકો શું ખાત તો એ મંગાવીએ. મને એવું થતું હોય. હે કૃપાલી એવું થતું હોય ને કે ઓલો કંઈક અલગ ખાજો તો. હે તમને સ્કૂટર આમ લઈ આવ્યા કેવું લાગ્યું? સરસ લાગ્યું. અંદાજો ના હતો પણ થોડો શોખ તો તમને આજે પડી ગયો હતો. હા આરસી બુક એ આ કૃપાલીના બધી એટલે એ બધી ઓલા ડેકીમાંથી સામાન કાઢેલો પડ્યો હતો ને એટલે ખબર પડી ગઈ. હા ના લેવું કરતા હતા ને લેવાઈ ગયું ને. હા ના ખોટી વાત કરો માં
હપ્તા ક્યાં પપ્પા એનું થઈ ગયું ને જો બધું કમ્પ્લીટ ના ફાઇનલ નંબર લખતા જ લાગ્યો એમ છોકરાનું પાછું cancel કર્યું. એમ કર્યું હા ભલે પણ ઈ બાને અમે એમ વિચાર્યું કે તમે લઈ લેવો એમ ભલે હપ્તા તમારે ભરવાના પણ ઈ બાને લેવો તમે બાકી ના લેત હા અટું પણ તમે લેતા હતા નહીં ને એટલે હવે લેવાઈ ગયું પછી લઈ એવો થઈ જાય કેમ કહેતા હતા કે લેવું ના લેતા હતા પછી અચાનક આવી ગયું ને અચાનક આવી એમ જીયાન છે બેનાએ કબાટ લઈ લીધું પછી મમ્મીને મંગળસૂત્ર એક અપાવ્યું હતું કેટલાનું ત્યારે તો કેટલાનું છે 3 તોલાનું છે ને ત્યારે 1,92,000નું 3 તોલાનું આવ્યું હતું અત્યારે તોલાનું આવે 60,000 જવાનો તો હા એક એનિવર્સરીનું મળે ને ગિફ્ટ સારું જીએનસી ના આવીને પાણી ને એવું બધું હા તો ચાલો જો સરસ લાગ્યું એ લોકોને ગિફ્ટ એ લોકોનું એમ થયું કે આ સારું છે કે તમને એટલે આ હપ્તા તો પપ્પાને ભરવાના છે અમે નથી લીધું વળી કોઈકને એમ થવા કે આ લોકોએ અપાવ્યું અમે નથી અપાવ્યું અમે ખાલી એમ વિચાર્યું હતું કે ગમે એમ કરીને આ લોકોને અપાવવું જ છે એમ લઈ લઈએ આમ લેવું ને તો આવી જા બાકી નહીં આવે પૂછ્યા વગર દયા ગયા ને ઓલું સ્કૂટર અમે પૂછ્યા વગરના દઈ આવ્યા ખબર ના હતી મને તો પણ એમ કે ઈ આવી ગયું એમ એક વસ્તુ બાકી વળી કોઈ કેમ કહે કે અંડી કર્યું સ્કૂટર અપાય જલન થાવ મને બધીને આટલી બધી એટલે ભાઈ અમે ન ખપાયું હવે ખાલી ચાવી જાય અમે ખાલી ચાવી આપી ફ્રીમાં કેમાં તો ચાલો પહેલાં આપણું આવી ગયું છે સૂપ અને જીયાનસીને જલ્દી ભૂખ લાગી છે તે કે હું પી લઉં તો ચાલો આપણી છાશ આવી ગઈ છે રોટલી આવી ગઈ છે અને આ આપણી આવી ગઈ છે સબ્જી તો આપણે શું મંગાવ્યું છે ચિરાગ સ્પેશિયલ મંગાવ્યું છે આપણે તો ચાલો આપણે છેલ્લે મંગાવી લીધું છે રાઈસ અને જીએનસી જાય મુझको રાઈસ ખાના હે આ તો ચાલો દઈ દઈએ તો અહીંયા જો હવે ટેબલ ગોઠવાઈ ગયું છે કેક કટ કરવા માટે તો અમે છે ને કેક લઈ આવ્યા છે ને તો મમ્મી અમને ખીજાય છે એક વાત માટે તો ખીજ ખાવી પડી કે કેક લેવાની ના હતી કે કોક અમને એમ કહે કે શું કીધું તું કે કોક અમને એમ કહે કે આ લોકોને કેક બેક બધી કાપવી જોઈએ છે તો મેં મમ્મીને એમ કીધું કે કોક તો કે અમે લઈ આવતા હોય જો એ લોકોને ના કાપવી હોય પણ અમે ધરામ છે ને લેતા હોય મેં તમને પહેલાં જ કીધું હતું કે એવી નાની નાની વસ્તુમાં જ એન્જોય કરવાની મજા આવે તો એ લોકોને ના કાપવી હોય એ લોકો જ્યારે અમે લેતા હોય ત્યારે અમને ખીજાતા હોય પણ તોય અમે લેતા હોય એમ કે એની ભેગું છે ને ઓલા બેટા બળિયાની મજા આવે એટલે તો ચાલો આપણે કેક કટ કરીએ મમ્મી કે બધા જોઈએ ને તો એમ કહેશે કે આ લોકો હવે આટલી ઉંમરમાં કેક કાપવા બેઠા છે તો ભલે કે જે કહે ને એને કહેવા દઉં કહેવાવાળા માણસ તો કહેવા હાથ બેઠા છે આપણે કાપવાનું આપણે કરવાનું કેક મમ્મીને હસવું પાછું ઘડી બહુ આવ્યા કરે તો જો આવી સરસ મજાની નાનકડી કેક લીધી છે અમે એમાં પાછા મમ્મી પપ્પાએ આવ્યા છે ભેગા જોયા એમ નહીં જોયા તમારો ફોટો કઢાવ્યો મેં જોવા આવી કે સાચું બોલે મમ્મી કે નાની નાના છે કે ચાલો હેપી એનિવર્સરી ઓલી કે થેન્ક યુ એટલે એ ખડાવે દી નાની ને ઓકે ચાલો અમે ટેસ્ટ કરી લઈએ હવે કેવી છે
ને ગાલ પડી દે તો એક એટલે ગાલ આશે ચલો દેવો થેન્ક યુ નાના લે નાની ને मन में तो लड्डू फूट रहे हैं कि कुछ तो आया बस આપણે કઈ નથી લઈ આવ્યા દેવાઈ ગયું એ માં એ કેક ખાઈને માથે હાથ ચોપડાઈ ગયા ટુકડા પડી જાય ચાલો કેક ખાવી હોય ખાઈ લ્યો ચાલો ચાલો આપણે આમ જવાનું ચાલો હાલો હાલો